નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 નું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 ના તમામ વિડીયો અને સ્વ અધ્યયન ભાગ પોથી 2 ના આપણે ક્રમશઃ બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ અપલોડ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। શરૂ કરીએ ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો। પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। 7x + 4 = 25 હોય તો x બરાબર, તો ઓપ્શન ડી 3 આન્સર આવશે। બીજું, y ની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે, તો કે -16 માટે। ત્રીજું, જો k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા આવશે 0। 4, જો 43m = 0.086 હોય તો m નું મૂલ્ય કેટલું? ઓપ્શન એ 0.002। 5, નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? તો અહીંયા સમીકરણ ડી આવશે, 3x + x = 8। છઠ્ઠું, નીચે પૈકી કયા સમીકરણની રચના x = 0 થી શરૂ થઈ છે? તો કે ઓપ્શન સી 3x - 1 = -1। સાતમું, સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? તો કે -6। 8, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? તો કે ઓપ્શન બી પદની અદલા બદલી। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। એમાં 9મો પ્રશ્ન, એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે। જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું કુલ મૂલ્ય 7 હોય તો પહેલી ખાલી જગ્યા ₹5 ના x સિક્કાનું મૂલ્ય કેટલું થાય? તો કે 5 × x 5x। બીજું, ₹2 ના x સિક્કાનું મૂલ્ય કેટલું? તો કે 2x। સમીકરણનું સ્વરૂપ 5x + 2x = 7। બીજું, તેમાં રૂપિયા અહીંયા 70 આપેલું છે, ₹70, તો અહીંયા 5x + 2x બરાબર કેટલા થશે? 70 રૂપિયા। ડી ઓપ્શન, તેમાં ખાલી જગ્યા 5 રૂપિયાના અને ખાલી જગ્યા 2 રૂપિયાના સિક્કા, તો કે 10 છે એ 5 રૂપિયાના અને 10 છે એ 2 રૂપિયાના સિક્કા હશે। 10મો પ્રશ્ન, જો z + 3 = 5 હોય તો z બરાબર, આ +3 સામે જાય તો માઇનસ, તો z બરાબર 2। 11મું, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7 નો ઉકેલ ખાલી જગ્યા છે, તો કે ઉકેલ નથી। પ્રાકૃતિક સંખ્યામાં આનો ઉકેલ નથી। 12મું, x - 1 બરાબર ખાલી જગ્યા જ્યારે 2x = 2 હોય તો કે 0। 13, 9/5x = 18/5, 5 5 ઉડી જાય તો x બરાબર 2। 14, જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતા 65 મળે તો તે સંખ્યા ખાલી જગ્યા છે, તો કે 75। 15, જો 84 કોઈ સંખ્યાથી 12 વધુ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થશે, તો કે 72। 72 માં 12 ઉમેરો તો કે 84। સૂચના મુજબ ગણતરી કરીને જવાબ આપવાના છે, એમાં સમીકરણ સ્વરૂપે દર્શાવવાના છે। પ્રશ્ન નંબર 16 થી 18। 16, p માંથી 5 બાદ કરતા 2 મળે, p - 5 = 2।
17 કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા તો કે 5x + 7 = 27 એટલે કે 27. 18 મોહન સોહન કરતા 3 વર્ષ નાનો તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે. મોહનની ઉંમર x તો સોહનની x + 3 તો x + x + 3 બરાબર 43. 19 હજી આનું સાદુરૂપ તમારે આપવું હોય તો x + x એટલે 2x + 3 બરાબર 43 આ રીતે આપી શકાય. 19મો પ્રશ્ન 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો. તો ધારો કે મનોજની હાલની ઉંમર x છે તો 20 વર્ષ પછી તો કે x + 20 તેની ઉંમર 5x થશે. તો x + 20 બરાબર 5x. x સામે જાય તો માઇનસ થાય તો 5x માંથી x જાય તો 4x બરાબર 20. તો x બરાબર 20/4 તો x બરાબર 5. આમ મનોજની હાલની ઉંમર 5 વર્ષ મળે. 20મું કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા x છે તો x ના અડધા વત્તા 45 બરાબર 3x. આ અહીંયા આપણે લસા લઈએ તો લસા 2 થાય 45 × 2 90 x + 90/2 બરાબર 3x. 2 સામે જાય તો ગુણાકારમાં તો x + 90 બરાબર 3x × 2 તો x + 90 3x × 2 એટલે 6x. આ x સામે જાય તો માઇનસ થાય તો 90 બરાબર 6x - x. તો અહીંયા શું થાય 5x બરાબર 90. x ને કરતા બનાવો તો 5 ને સામે મોકલો તો 90/5 18 × 90 તો તે સંખ્યા 18 છે. 21 એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. જો આ બેગમાં કુલ 120 રૂપિયા હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો. તો ધારો કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા x અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 3 ગણી એટલે 3x. 1 રૂપિયાના સિક્કાની કિંમત કેટલી થાય તો કે 1 × 3x એટલે 3x. 2 રૂપિયાના સિક્કાની કિંમત કેટલી થાય તો કે 2 × x એટલે કે 2x. આ બંનેનો કુલ સરવાળો કેટલા રૂપિયા 120 તો 3x + 2x બરાબર 120. આ બંનેનો સરવાળો 5x બરાબર 120. 5 સામે જાય તો ભાગાકારમાં તો x બરાબર 24. તમને અહીંયા 1 રૂપિયાના સિક્કાની કિંમત કીધી તો 1 રૂપિયાના સિક્કાની કિંમત તો કે 3x છે તો 3 × 24 એટલે કે 72 રૂપિયા થાય. 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ તો તે પૂર્ણાંકો શોધો. તો ધારો કે 3 ક્રમિક પૂર્ણાંકો x, x + 1 અને x + 2 છે. તો અહીંયા x, x + 1, x + 2 આ ત્રણેયનો સરવાળો સૌથી નાનો એટલે કે x એના કરતા 5 વધુ તો કે x + 5. x x x એટલે 3x પછી 1 અને 2 એટલે કે 3. હવે આ x આ બાજુ આવે 3 સામે જાય તો 3x - x બરાબર 5 - 3 તો 2x બરાબર 2. તો x બરાબર 2/2 તો x બરાબર 1. તો પ્રથમ પૂર્ણાંક x એટલે 1, બીજો પૂર્ણાંક x + 1 એટલે કે 2, ત્રીજો પૂર્ણાંક x + 2 એટલે 1 + 2 એટલે 3. તો તે ક્રમિક પૂર્ણાંકો 1, 2 અને 3 છે. 23 એક લંબચોરસની પરિમિતિ 40 મીટર. જો લંબચોરસની લંબાઈ પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. લંબાઈ x પહોળાઈ આના 5 ગણા 5x એના કરતા 4 ઓછી એટલે 5x - 4. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું તો કે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો 40 બરાબર 2 × x વત્તા 5x - 4. આ બંનેનું સાદુરૂપ 6x થાય તો 2 × 6x - 4. 2 અંદર ગુણીએ તો 12x - 8. 8 આ બાજુ આવે તો પ્લસ તો 40 + 8 બરાબર 12x.
તો 12x બરાબર 48, x બરાબર 48 ભાગ્યા 12, 12 ચોક 48, x ની કિંમત 4. હવે લંબાઈ ગોતવાની છે, તો લંબાઈ આપણે 5x - 4 ધારવામાં આવી, તો x ની જગ્યાએ 4 મૂકો તો 5 × 4 20 - 4 એટલે 16 મીટર જે છે એ આપણને લંબાઈ મળે. 24મો પ્રશ્ન, સમદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુઓના માપ ત્રીજી બાજુના માપથી બમણા. જો ત્રિકોણની પરિમિતિ 30, તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. હવે ત્રીજી બાજુનું માપ x, તો સમાન બાજુના માપ એનાથી બમણા એટલે 2x. તો પરિમિતિ ત્રીજી બાજુ બે સમાન બાજુ 2x + 2x બરાબર 30. તો આ ત્રણેયનો સરવાળો 5x બરાબર 30. તો x બરાબર 30/5, તો x ની કિંમત 6. હવે આપણે અહીંયા મૂકીએ x, 2x 6 × 2 એટલે 12. તો એક બાજુ 6, બીજી બે કઈ મળશે 12. આ ત્રણેય બાજુના માપ મળે. 25મો પ્રશ્ન, 150 ને બે ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય. બંને ભાગ શોધો. ધારો કે બીજો ભાગ x છે, તો પ્રથમ ભાગ 2x થશે. તો x + 2x બરાબર 150. તો 3x બરાબર 150. તો x બરાબર 150/3 ભાગ ચલાવો તો x બરાબર 50. પેલો ભાગ 2x, 2 × 50 100. બીજો ભાગ x 50, તો 100 અને 50 એમ બે ભાગ થશે. એક વર્ગમાં 60 વિદ્યાર્થી. જો છોકરીઓની સંખ્યા છોકરાના સંખ્યા કરતા ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલ છોકરા અને છોકરીઓની સંખ્યા શોધો. તો છોકરાઓની સંખ્યા x, તો છોકરીઓ એના કરતા ત્રીજા ભાગની એટલે x/3. સરવાળો 60. લસા લ્યો તો આના છેદમાં 1, તો 3, 3x + x છેદમાં 3. 3 સામે જાય તો ગુણાકારમાં, અંશમાં સરવાળો 4x, આ ગુણાકારમાં તો 60 × 3. 4x બરાબર 180, x બરાબર 180/4, તો x બરાબર 45. તો છોકરા 45, છોકરીઓ એના કરતા ત્રીજા ભાગની x/3 એટલે 45/3 એટલે 15. 27મો પ્રશ્ન, એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા, બાકીની 3 કિલોમીટર મુસાફરી ચાલીને કરે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? તો કુલ મુસાફરીને હું x ધારી લઉં. તો ટ્રેન દ્વારા કેટલી થશે? 2x/5. બસ દ્વારા x/3, કાર દ્વારા x/4 અને 3 ચાલીને, તો 2x/5, x/3, x/4 વત્તા 3 બરાબર x. તો અહીંયા જે છે આ બધાનો સરવાળો, પેલા લસા લઈએ 60, 5 તેરી 15 અને 15 અને 4 નો લસા જે છે એ 15 ચોક 60. તો અહીંયા 24x + 20x + 15x + 180 બરાબર છેદમાં 60 બરાબર x. 60 સામે ગુણાકારમાં જાય તો 60x. આ બધાનો સરવાળો જે છે 59x બરાબર 180. 59x સામે જાય તો માઇનસ, તો અહીંયા વધે x, તો x બરાબર 180. તો કુલ મુસાફરી જે છે એ 180 કિલોમીટરની હોય. 28મો પ્રશ્ન, ધારો કે કોઈ એક સંખ્યાના બમણા તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે તો તે સંખ્યા કઈ? તો ધારો કે તે સંખ્યા x છે, તો 2x બરાબર x/2 બરાબર 24. તો લસા લ્યો તો 4x + x/2 બરાબર 24. તો 4x + x આ બે ભાગાકારમાં છે, એ સામે જાય તો એ ગુણાકારમાં, તો ત્યાં 48. તો 5x બરાબર 48. તો 48/5 9.6 એ સંખ્યા હશે. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. બે દિવાસળી દૂર કરી માન્ય સમીકરણ બનાવો. તો x - v = v. ત્યારબાદ એક દિવાસળી દૂર કરી બે અલગ અલગ માન્ય સમીકરણ બનાવો. એક દૂર કરવાનું છે, તો આપણે અહીંયા દૂર કરીએ તો આ 6 + 4 બરાબર 10.
તો અહીંયા એમ તમે કહી શકો આ એક દૂર કરો vi પ્લસ v બરાબર xi એટલે અહીંયા એક દૂર કરો તો આ શું થાય 6 વત્તા 5 બરાબર xi એટલે 11 30 માનસી એક સંખ્યા ધારે તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરી પછી તેને 2 વડે ભાગે તો 28 જવાબ મળે આ વિધાનને સમીકરણમાં કઈ રીતે લખાય એક સંખ્યા ધારી એના 5 ગણા એટલે 5x એમાંથી 7 બાદ કરો તો 5x - 7 2 વડે ભાગો તો આખાના છેદમાં 2 બરાબર 28 31 3n + 7 બરાબર 25 ને ઉકેલવા માટે પ્રથમ પગલું કયું લેવું પડે તો કે બંને બાજુથી 7 બાદ કરવા પડે 32 એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતા 3 ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતા 8 જેટલા ઓછા છે તો બંને મેચમાં કરેલા રન કેટલા હશે હવે જાડેજાના x કોહલીના 3 ગણા એટલે 3x બંનેના રનનો સરવાળો બેવડી સદી એટલે 200 કરતા 8 ઓછા એટલે 192 એટલે x + 3x બરાબર 192 તો 4x બરાબર 192 4 સામે ભાગાકારમાં જાય તો x બરાબર 192 ના છેદમાં 4 તો x ની વેલ્યુ 48 તો જાડેજાના 48 રન કોહલીના 3x એટલે 3 × 48 144 રન કર્યા હશે મૂલ્યાંકન કરવાનું યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું સમીકરણ ax + b = 0 નો ઉકેલ x ને કરતા બનાવો તો -b ના છેદમાં a ઓપ્શન સી x એ 7 કરતા 3 વધુ છે સમીકરણને સ્વરૂપમાં લખી શકાય તો x - 3 બરાબર 7 ત્રીજું જો x ના છેદમાં 2 હોય તો 3x + 2 નું મૂલ્ય શું તો આ 2 સામે જાય તો 6 તો 6 તેરી 18 ને 2 20 તો અહીંયા આવશે a ખાલી જગ્યા પૂરવાની બે સંખ્યાનો સરવાળો 81 છે એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી જો નાની સંખ્યા x તો બીજી સંખ્યા 81 - x અથવા એને તમે 2x પણ લખી શકો બમણી છે એટલે સમીકરણનું સ્વરૂપ શું થાય તો કે x + 2x બરાબર 81 સમીકરણનો ઉકેલ તો કે x બરાબર 27 બે સંખ્યા કઈ તો કે 54 અને 27 જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા તો કે 20 25 માં ઉમેરો તો 45 થાય તો તમારો આન્સર 25 સૂચના મુજબ ગણતરી કરીને જવાબ આપવાના છે એમાં છઠ્ઠો પ્રશ્ન કોઈ એક સંખ્યાનો 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો તો x ના છેદમાં 5 બરાબર x - 5 સાતમું કોઈ એક સંખ્યાના 6 ગણા તે સંખ્યાથી 10 વધુ છે સમીકરણ સ્વરૂપે દર્શાવો તો 6x બરાબર x + 10 આઠમો પ્રશ્ન એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતા 28 વર્ષ ઓછી જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો પિતાની ઉંમર x છોકરીની x - 28 તો x + x - 28 બરાબર 50 તો 2x બરાબર 50 + 28 તો 2x બરાબર 78 તો x બરાબર 39 પિતા 39 વર્ષના થાય છોકરીની ઉંમર x - 28 39 - 28 એટલે 11 વર્ષની છોકરી થાય નવમો પ્રશ્ન કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ x ના છેદમાં 6 બરાબર 6 તો 36 આવે 10મો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય જો લંબચોરસની પરિમિતિ 180 સેમી હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો તો લંબચોરસની લંબાઈ 2x અને પહોળાઈ x લંબચોરસની પરિમિતિ 2 L + b 180 બરાબર 2 × x + 2x તો 180 બરાબર 2 × 3x તો 180 બરાબર 6x તો x બરાબર 180 ના છેદમાં 6 તો x બરાબર 30 સેમી તો લંબચોરસની લંબાઈ 2x બરાબર 2 × 30 એટલે 60 સેમી તો પહોળાઈ x એટલે 30 સેમી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ 7 ચેપ્ટર નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ